નમસ્કાર, આપની હાઈ રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં એક અનોખી ઘટના બની છે, જ્યાં લુણાવાડા કોર્ટનો અનાદર કરી નાસી છૂટેલા એક આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કિસ્સો કાયદાનું પાલન ન કરનારા અને અસામાજિક તત્વો માટે લાલ બત્તી સમાન છે. મહીસાગર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલી રહેલા ક્રિમિનલ કેસ નંબર 2736/2021ના આરોપી મિતુલ હેમંતભાઈ સેવક રહેવાસી પાંડવા તાલુકો બાલાસિંદોર કોર્ટમાં હાજર થયા હતા. પોતાના વકીલને બોલાવવા તેઓ કોર્ટની રૂમની બહાર ગયા, પરંતુ ન્યાયિક કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલાં જ કોર્ટની પૂર્વ પરવાનગી વિના ત્યાંથી જતા રહ્યા. કોર્ટ દ્વારા વારંવાર પોકાર કરવા છતાં તેઓ હાજર ન થતાં કોર્ટે આરોપી મિતુલ હેમંત સેવક સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 208 મુજબ ફરિયાદ દાખલ કરવા રજિસ્ટ્રારને હુકમ કર્યો. કોર્ટના આદેશ અનુસાર રજિસ્ટ્રાર દીપક ગોસ્વામી દ્વારા આ અંગેની ફરિયાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મિતુલ હેમંતભાઈ સેવક અગાઉ પણ વિવાદમાં આવ્યા છે. તેઓ પાંડવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા, ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ પણ છે, જેનો કેસ હાલ બાલાસિંદોર કોર્ટમાં ચાલી રહ્યો છે.